મિત્રો ફાઇનલી આપણે આશાપુરા જવા નીકળી જાય ને આપણે અહીંયા માંડિયા પોઈગા જોઈ લો બધા. આ વિશાલભાઈ, આ રાહુલભાઈ, આ ભાઈનું નામ નથી ખબર, પણ આ વિજયભાઈ, આ વિષ્ણુભાઈ, આ ભગવાનજી બધા જઈ આશાપુરા. તો તમે આગળ કન્ટિન્યુ જોતા રહીજો. અમારે જો વિશાલભાઈ માવો બાવો બનાવે ને ધજા લીધી મોટી જબરી. તો અમે નીકળી તો બ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહીએ. ફાઇનલી મિત્રો આપણે કબરાઓ પોગી ગયા. જો રાહુલભાઈની બધા અમે જઈએ દર્શન કરવા મોગલમાને. તો તમને બતાવો આગળ મોગલમાને દેખાડવા દેતો અલાઉડ હોય તો કેમેરાનું તો જોઈ લો અહીંથી બહારથી. મોગલમાં લખી નાખજો કોમેન્ટમાં જય મોગલમાં. જો અહીંયા બહારથી તમને બતાવો, બહારથી અલાઉડ છે, ફોટા પાડવાનું અલાઉડ છે. આ ભગવાન દર્શન કરીએ. હાલો મિત્રો દર્શન કરાવો, જોતા રહેજો આગળ બ્લોગમાં. આપણા ભાભી ભેગા થઈ ગયા. જો શર્મા હે. જો 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 આ રાત આ કૌશિક એ અમારા ભૈયા બડે ભૈયા બધા અહીંયા ભેગા થઈ ગયા. તો જોઈ લો મોગલમાનું મંદિર છે. આવું બધું ફરતું લોકેશન હે. તો કોમેન્ટમાં કરી નાખી જય મોગલમાં. અમારા ભાભી જો એને મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે આગળ કબરાવથી નીકળી બધા. હવે ક્યાં જવાનું ભગવાન? ભુજ. ભુજ ઉભા રહીશું તો અહીંયાનું તમને આગળ બ્લોગમાં બતાવશું. ભુજિયા ડુંગરે પછી ધોરાવીડા જવાનું આગળ તમને બધું બતાવવાનું. ખાલી જોતા રહો એટલે ફૂલ મજા આવશે. બાકાજી આગળ કન્ટિન્યુ જોતા રહેજો બાકી તો જ મજા આવશે. તમને બધું બતાવવાનું યાર, બધું બતાવું ને અમને જ્યાં જ્યાં જઈએ અહીંયા. તો આગળ બ્લોગમાં જોતા રહેજો કન્ટિન્યુ. ભગવાન બે શબ્દો કહી દો ને. આપણે જો પનારા સાહેબ ગીત બીત ગાય એકાદો કઈ નાખો તો પનારા સાહેબ. હા તો હાલો આગળ મળતી. મિત્ર અત્યારે આપણે ભુજિયા ડુંગરે પોગી ગયા. જોઈ લો તમે આ લોકેશન, આ બધું લોકેશન ભુજિયા ડુંગર. આ આપણા ભગવાન, રાહુલભાઈ, છોટે સરકાર, પન્નારા સાહેબ. કેટલું ખાધું? નકરો ખા જ કરે. જ્યાં કેમ્પ આવે અહીંયા ઉભો રહી જાય. તો બધા હવે જઈ ડુંગર ચડવા ને તમે વ્યૂ જો ખાલી ડુંગરનું. એક નંબર લોકેશન એ વાદળા જો ભટકાય એવું લાગે મને માથે. તમે આગળ બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહીજો. મિત્રો આપણે જો આવા રસ્તે ચડીએ ડુંગર. આમ જો અહીંથી તમને વ્યૂ બતાવો ખાલી જો. આમ જો કેવું વ્યૂ આવે એ. તમે આગળ બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહીજો. આપણે થોડુંક દોડી નાખે આપી જવાય હો ભાઈ દોડાય તો. જો ઓફિસ જવાય ને આ ડુંગર જેવો હોય. ભુજિયો ડુંગર આમ તો કીધું અહીંયા ભુજ જેવા થઈ જાય છે આપણે ભુજિયા ડુંગરમાં. એ બહુ હાફ ચડે હો ભગવાન. હજી આટલા જ ચડાય તો એટલો આપી જાય તો આગળ હું થઈ ગયું ભગવાન. 5000 પગથિયા જાઓ અમારે ભગવાન જો થાકીને ભેડ. તો તમે આગળ બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહીજો. મિત્રો ભુજિયા ડુંગરનો ગેટ આવ્યો જોવો તમે. પગથિયા છો હા બી એટલો ચેડો સમજો ચડે. આમાં જો પીવાનું પાણી તો હે ને ભાઈબંધ. આ ભાઈબંધને બ્લોગમાં લઈ લીધો હમણાં. ફાઇનલી મિત્રો આપણે ખેતરપાડા દાદાના મંદિરે પોગી ગયા. જોઈ લો અહીંથી ભુજિયા ડુંગરનું લોકેશન તમને બતાવજો. જો જોઈ લો લોકેશન જોઈ લો. અત્યારે આપણે ડુંગર ઉતરીને જોઈ લો તમે. આ તમને પગથિયા બતાવજો કેવા પગથિયા. આવા પગથિયા હે ને જોઈને ઉતરવું પડે મિત્રો. તો તમે આગળ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. ને જો તમને આ ભુજ ગામનું લોકેશન બતાવજો. આ ભુજિયો ડુંગર જો ફરતી બાજુ આમથી આમ ને આમ ને આમ ને જો આમ ને વાંહે હે હજી. તો તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ જોતા રહીજો.
આપણે અત્યારે ભૂતે જી વાય બનાવીને એ વાય પોઈગા જો તો તમને દર્શન કરાવો આગળ બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહીજો. ભગવાન આ વાય કોને બનાવી? કોને વાય બની? ભૂતળાએ એક જ રાતમાં વાય બનાવી. જો હવારે પડીને એટલું કામ બાકી રહી ગયું. જો આટલું કામ ન થયું, હવારે પડી ગઈ દીએ ભૂતળા થોડાક દેખાય. જો પછી એમાં બાકી રહી ગયું, પછી આયા જ નહીં ભૂતળા. આ શીનું મંદિર છે? શંકર ભગવાનનું. હા, મહાદેવનું મંદિર બનાવ્યું. તે ભૂતળા તો મહાદેવના સેના નથી. જો આ ભૂતે બનાવ્યું મંદિર જોઈ લો મિત્રો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. તો અત્યારે આપણે અહીંયા કણે પોગી ગયા હતા ને આશાપુરા અહીંયા બધા હુતા ગયો. માહોલ ગરમ, ફૂલ ગરમ. હવે અહીંયા 3:30 જેવું થયું હોય નહીં ધોઈને ફ્રેશ થઈ જવાનું છે દર્શન કરવા. તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ જોતા રહીજો. રાધે રાધે ભાઈ. એટલે મિત્રો આપણે જો અહીંયા પ્રસાદી લેવા આવતા રહ્યા બધા જોઈ લો. બધા પ્રસાદી લઈને જવાના છે મંદિરે દર્શન બર્શન કરવા. તો જોઈ લો તમે આગળ બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહીજો. બાય. મિત્રો આપણે આશાપુરા પોગી ગયા જોઈ લો બધા. તમને દર્શન કરાવું તમે જોતા રહેજો બ્લોગમાં આગળ. તમને દર્શન બર્શન કરાવું. આ જો આ વિષ્ણુ, આ રાહુલ, આ વિજય, આ વિશાલીઓ આપણે તમે બ્લોગમાં આગળ જોતા રહીજો. જો સમજો. હા ભાઈ આમ જોઈ લો આપણે અંદર એન્ટર થઈ જાય તો તમે બ્લોગમાં આગળ જોતા રહીજો. આપણે આશાપુરાના મંદિરે પહોંચી ગયા જોઈ લો. આ મંદિર છે. હવે જઈએ આપણે આમ આગળ જોવા મંદિર તો તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ જોતા રહીજો. જો મંદિર જોઈ લો. આમેથી દેખાય એવું હોય તમને બતાવો. રો પડી ગયો બ્લોગમાં જોઈ ગયો પડી ગયો. દર્શન થાય એવું હોય તો તમને કરાવજો. અહીંથી આવડી દેખાય તો કોમેન્ટમાં જઈએ આશાપુરામાં લખી નાખજો બધા. મિત્રો તો ફાઇનલી આપણે જો દરિયાના કાંઠે પોગી ગયા જોઈ લો તમે. આ બાજુ દરિયો છે, આ બાજુ ફોટોશૂટ ચાલે ને આ બાજુ આપણે રાહુલભાઈ બાકી હતા. જો બે બંકો આયા 5 હા કઈ રાતે કવડિયા થઈ ગયા હતા. બાકી બંદોબસ્ત કરીને આયા ખરા આશાપુરા જોઈ લો. અને આ મેરિયો જો. હે મેરિયા તો વિડીયો ઉતરે. મેરિયા હાય કહી દે. હાય હાય કહી દે. મોઢું જો કરે માં જેવો હે. જો તો આપણે હજી જવાનું છે સફેદ રણમાં. તો તમે આગળ જોતા રહેજો. આ તમને દરિયો બતાવવા ચાલુ કર્યો તો બ્લોગ. તો આગળ તમે જોતા રહેજો તમને રણ બતાવો. બાય બાય. મિત્રો આપણે અત્યારે જઈ વ્હાઈટ રણમાં જઈ લો. એન્ટર થઈ અને બુકિંગ કરાવ્યા પાસ આપણે વિશે. તો આપણે જોઈજો. આપણે જઈ અમે સફેદ રણનું બોર્ડ તમને બતાવજો. તમે બોર્ડ હોય તો તમે આગળ બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહીજો. મિત્રો આપણે પોગી જાય સફેદ રણમાં. પણ અહીંયા બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ મિત્રો. જો પાણી ભર્યું અહીંયા કણે. રણની જગ્યાએ પાણી ભર્યું. જો અહીંયા આવીને હેરાન થઈ ગયા ભાઈ. હાદે વેહી ગયો બધું. અને રણી જોવા ન મળ્યો. પાણી દરિયો જુઓ. જો આ ઉપર ચડી ગયો અહીંયા કણે. ઉપર ચડી ગયો. ઉપરથી કેવું દેખાય તમને બતાવવા આગળ તો બ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો. આપણે જો તમને દરિયો બતાવજો. આપણે અડધા ઉપર હતા, ઉપરથી હેઠી આવતા રહીએ પણ યાદ ન આવ્યું કે બ્લોગ બનાવવાનો હોય. ભૂલાઈ ગયું તો ફોટા બોટા પાડતા હતા બતાય. ઉપર આના ઉપર ઠેઠ ગયા હતા. લોકેશન જો આવું હે દરિયો. સફેદ રણમાં ગયા હતા પણ પાણી ભર્યું હોય જોઈ લો. તો આગળ આપણે જઈએ કાળા ડુંગર તો બ્લોગમાં જોતા રહીજો. મિત્રો આપણે પોગી ગયા કાળા ડુંગર ને. કાળા ડુંગરની વાત કરું તો તમને દેખાડી જ દઉં શું વાત કરું. જો આમ લોકેશન જો. તો જો મિત્રો તમને હજી ઉપરથી બતાવું કે ઉપરથી બોર્ડર દેખાવાનું એમ કે તમને બતાવું. બ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો. તમને લોકેશન બતાવું જોઈ લીધું. 1 નંબર લોકેશન. જો લોકેશન જો આમ જો પહાડી વિસ્તાર. જાણે કેમ આમ ગિરનાર ઉપર આવતા રહ્યા એવું લોકેશન. ગિરનાર નાનો ગયો એકનું લોકેશન. જો આમ જો 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 લોકેશન અહીંથી પાકિસ્તાનની બોર્ડરે બતાય. જો
જુઓ ખાલી નેક્સ્ટ લેવલ લોકેશન આમ જો પહાડ બહાર આમ જોઈને લોકેશન એક નંબર જો આવી રહ્યો મિત્રો ભેગો થઈ ગયો લોકેશન એક નંબર છે ધૂમકો મારે અહીંથી જોઈજો હમણે ધૂમકો મારી દે જો લોકેશન આમ જો આમ એક નંબર ફરતી બાજુ બતાવજો કોમેન્ટ કરી નાખજો ફટાફટ કેવું લોકેશન વસ્તુ બતાવો જો આ પાણી આમ જાય છે આમ જવાની જગ્યાએ જો તમે જો આ ઢાર આમ હે ને આમ જાય જો આમાં ઢારે ચડે જો પાણીને આમ જવું જોઈએ પાણી આમ જાય જો આ આપણે કાળા ડુંગરની ખાસિયત છે જોઈ લો આમ ફરતી બાજુ ડુંગર છે જો આમ નથી જતું પાણી આમ જાય જો આ કાળા ડુંગરની ખાસિયત છે બ્લોગમાં કોમેન્ટ કરી નાખજો તમે આવ્યા હોય તો ફટાફટ આવતા રહીએ માંડવી ધરી બતાવો ચલો ઓર વાકાજી કેવો મસ્ત લોકેશન એક નંબર તો તમે અહીંયા માંડવી આવ્યો હોય તો કોમેન્ટ કરી નાખજો અને અંજાર પહોંચી ગયા પબ્લિક કેટલું અહીંયા કારણે જેસલ તોરણની સમાધિ છે અહીંયા કારણે ઘોડાની સમાધિ છે તો તમે આ મિત્રો તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા ને ઘરે આવીને બહુ થાકી ગયા એટલે હોઈ ગયા એટલે રાતે બ્લોગનો એન્ડ નતો આપ્યો અત્યારે આપણે બ્લોગનો એન્ડ આપીએ ને આપણે અત્યારે જે મેળામાં તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી નાખજો બાય બાય